હેપી વેલેન્ટાઇન્સ ડે. આપણે દુનિયાનો જે લવ એક્સપ્રેસ કરવાની જે રીતો છે તો આપણને ખબર જ છે, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વાળી, રાઈટ? પણ અમુક લવ લેંગ્વેજ છે જે બધાને નથી ખબર પડતી, જે આપણા ફેમિલી અને ગ્રુપ્સની અંદર હોય છે. તો લેટ્સ ડીકોડ લવ લેંગ્વેજ. સ્ટાર્ટિંગ કરીએ આપણા પપ્પાથી. જ્યારે તમે બહાર છો, લેટ નાઇટ, 10:30-11 વાગી ગયા છે, અને એ વખતે રાત્રે તમને કોલ આવે કે ભાઈ ક્યાં છું, ફટાફટ ઘેર આવી જા. આ પપ્પાની લવ લેંગ્વેજ છે. જેમની ચિંતા જે છે ને એમની લવ લેંગ્વેજ છે. મમ્મીની લવ લેંગ્વેજ છે કે જ્યારે તમારું પેટ ભરાઈ ગયું છે, ભાઈ તમે ખાઈ લીધું છે બહુ જ, અને ત્રીજી રોટલી પણ આપે. 2 રોટલી તમે ભરાઈ ગયા છો, પેટ ફૂલ, પણ ત્રીજી રોટલી જે આપે, જેની ઈગરનેસ છે છોકરાને ખવડાવવાની, એ મમ્મીની લવ લેંગ્વેજ છે. સિસ્ટરની લવ લેંગ્વેજ છે કે તમે કંઈક આડા રસ્તે ચડી ગયા છો તો સૌથી પહેલા તો તમને ખખડાવશે અને પછી ધીરે રહીને તમને સમજાવશે. એ સિસ્ટરની લવ લેંગ્વેજ છે. બ્રધરની લવ લેંગ્વેજ છે કે તમે કંઈ બહુ દૂર જઈ રહ્યા છો, આઉટ ઓફ સ્ટેટ બોર્ડર કંઈક જઈ રહ્યા છો, તો સમજાવશે તમને. પ્રિકોશન કે ભાઈ અહીંયા રોડ ખરાબ હોય છે, અહીંયા ધીરે રહીને ચલાવો છે, બહુ ફાસ્ટ ગાડી ના ચલાવતો, તો એ બ્રધરની લવ લેંગ્વેજ છે. અને લાસ્ટમાં મિત્રોની લવ લેંગ્વેજ તો બધાને ખબર જ હશે. જે ગાળો આપ્યા વગર તમારી જો વાત નથી કરતો ને ભાઈ, એ સૌથી વધારે તમને લવ કરે છે. તો આ રીલ એ લોકોને મોકલો કે જે લોકોને આ લવ લેંગ્વેજ બહુ ઓછી ખબર છે, કાં તો તમે આ લવ લેંગ્વેજ ફીલ કરી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો.